નમસ્તે. સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી હું ભરત ગોહિલ. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેકન્ડ લેક્ચર ધોરણ 10 ગુજરાતી વિષયમાં દીકરી ગઝલ વિશે અધ્યયન કરીશું. સૌપ્રથમ આપણે દીકરી અશોક ચાવડામાં અશોક ચાવડાનો પરિચય મેળવેલ, તેમની તમામ રચનાઓ વિશે માહિતી મેળવેલ. સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત કરતા અશોક ચાવડાની તસવીર, એમના પુરસ્કાર વિશે આપણે માહિતી મેળવેલ. સૌપ્રથમ જ્યારે દીકરી ગઝલનું અધ્યયન કરતા હોય તો સૌપ્રથમ આપણે ગઝલનો અર્થ સમજી લઈએ. ગઝલ અરેબિક શબ્દ છે, જેનો અર્થ થાય છે પ્રેમની લાગણી દર્શાવવી, સ્ત્રીની સુંદરતાના વખાણ કરવા, સ્ત્રીઓ સાથે વાતચીત કે વિલાસ કરવો. બીજા અર્થમાં કહીએ તો પ્રેમયુક્ત ભાષામાં કે કાવ્યરૂપ બોલવું, પ્રિયતમા સાથે પ્રેમ વાર્તા કરવી, આવો ગઝલનો એક શાબ્દિક અર્થ છે. ગઝલના જનરલી બે પ્રકાર છે, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. ગઝલમાં સૌપ્રથમ ધોરણ 10માં તમને રદીફ અને કાફિયા વિશે જે વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. રદીફ પહેલાં તો સૌપ્રથમ કોને કહેવાય? રદીફ શબ્દની ઉત્પત્તિ અરબી ભાષામાં રદ શબ્દ પરથી થઈ છે, જેનો શાબ્દિક અર્થ છે ફરીથી આવવું, પાછા આવવું. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે સંગીતકાર જ્યારે સંગીત વગાડે સૂર અને તાલમાં ફરી પાછો એ અંતે સમ પર આવી બેસે છે, એમ ગાયક ફરીને જે મુખડા પર આવે છે, એકનું એક મુખડું છેલ્લે ગાતો હોય છે, એ જ રીતે ગઝલકાર શેરને અંતે રદીફ પર આવે છે. તો રદીફ વિશે માહિતી મેળવીએ. રદીફનો અર્થ ઘોડા પર સવાર થયેલ ઘોડે સવારની પાછળ બેઠેલા માણસ એવો પણ કરવામાં આવ્યો છે. આ ઉદાહરણ તરીકે, અર્થાત કાફિયાને ઘોડે સવાર ગણી શકાય, તો રદીફ હંમેશા એની પાછળ બેઠેલા સાથી તરીકે જ હોય. એનું આપણે ઉદાહરણ થ્રુ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, આજે આપણે જે ગઝલ ભણવાની છે, દીકરી અશોક ચાવડા બેદિલ રચિત છે. હવે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, તો છેલ્લે અંતિમ શબ્દ છે દીકરી. બે પંક્તિથી એક શેર બને છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, છેલ્લે જે શબ્દો છે એ દીકરી દીકરી એવા શબ્દો આવેલા છે, તો એ રદીફ છે. હવે રદીફની આગળના શબ્દો તમે જુઓ તો દીકરી આગળ પહેલી પંક્તિમાં ઝલક એવો શબ્દ આપ્યો, ઝલકમાં તિલકમાં એવો શબ્દ છે, તો એ કાફિયા છે કે જે ઘોડે સવાર તરીકે થયો, અને ઘોડે સવારની પાછળ જે એનો સાથી છે એને કહેવાય રદીફ. સામાન્ય અર્થમાં જોઈએ તો, ટૂંકમાં કહેવું હોય તો કાફિયાની પાછળના જે શબ્દ છે એ રદીફ છે, અને રદીફ પૂર્વેના જે શબ્દો છે એ કાફિયા છે. કાફિયા જનરલી ઉચ્ચારની દ્રષ્ટિએ શબ્દો સરખા હશે. તમે જુઓ, પહેલી પંક્તિમાં ઝલકમાં, બીજી પંક્તિમાં તિલકમાં, ઉચ્ચારની દ્રષ્ટિએ શબ્દો સરખા છે. રદીફ એકાંતરે પંક્તિ એક જે દીકરી દીકરી શબ્દ આવે છે, જુઓ, દીકરી સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. પછી ચોથી પંક્તિમાં દીકરી, ત્યાર પછી ઉછરે છે રોજ કાયમની ફળકમાં દીકરી. એકાંતરે એક એક પંક્તિને અંતરે આવે છે. તો આ ઉપરથી ખબર પડે છે આપણને રદીફ એટલે શું. ફરી એકવાર રદીફનો અર્થ આપણે સમજીએ.
રદીફ શબ્દની ઉત્પત્તિ અરબી ભાષાના રદ શબ્દ પરથી થઈ છે, જેનો શાબ્દિક અર્થ ફરીથી આવવું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે દીકરી શબ્દનું વારંવાર પુનરાવર્તન થાય છે. પાછા આવવું, સંગીતકાર જેમ ફરી ફરીને એના અંતે સમ પર આવી બેસે, ગાયક ફરી ફરીને જે મુખડા પર આવી બેસે, એ રીતે ગઝલકાર શેરને અંતે રદીફ પર આવે છે. એ આપણે જોયું. રદીફનો અર્થ ઘોડા પર સવાર થયેલ ઘોડેસવારની પાછળ બેઠેલા માણસ એવું પણ કરવામાં આવે છે. અર્થાત કાફિયાને ઘોડેસવાર ગણીએ તો રદીફ હંમેશા એની પાછળ બેઠેલા સાથી તરીકે જ હોય. એ આપણે ઉદાહરણ થ્રુ સમજ્યા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે કાફિયા વિશે તમને ખ્યાલ આવી ગયો હશે, છતાં પણ આપણે સમજીએ. કાફિયા શબ્દનો ઉદ્ભવ અરબી શબ્દ કફુ પરથી થયો છે, જેનો અર્થ છે પાછળ આવવા માટે તૈયાર. કાફિયા એક અસવારની માફક હોય છે, ઘોડેસવારની માફક આપણે જોયું હતું. પોતાની પાછળ રદીફ નામના સાથીને બેસાડીને દરેક શેરની પાછળ આવવા તૈયાર હોય છે. બે પંક્તિનો એક શેર હોય છે, તો એમાં પાછળ કાફિયાની પાછળ રદીફ આવે છે, તો દરેક શેરની પાછળ આવવા તૈયાર હોય છે. એવો સંકેત આ નામકરણની પાછળ છે. ગુજરાતીમાં જેને આપણે પ્રાસ એટલે કે સમાન ઉચ્ચાર ધરાવતા શબ્દ અથવા તુકાંત તરીકે ઓળખીએ છીએ, એ જ ગઝલમાં કાફિયા છે. ઉદાહરણ થ્રુ સમજીએ. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનની કુમકુમના તિલકમાં દીકરી. તો ઝલકમાં, તિલકમાં, આ ગઝલમાં તમે જુઓ, ખડકમાં, ફડકમાં, ફલકમાં, પલકમાં. તો દીકરી એ રદીફ છે, અંતિમ શબ્દ, અને એની પૂર્વેના જે ઘોડેસવાર તરીકે આપણે ઉદાહરણ થ્રુ જોયું હતું, તો ઝલકમાં, તિલકમાં, ખડકમાં, ફડકમાં, ફલકમાં, પલકમાં વગેરે જે શબ્દો જે આવ્યા છે, જે નાદ વૈભવમાં શબ્દ પસંદગી વિશેષ મહત્વ ધરાવે છે, એ આપણે સમજ્યા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે દીકરી ગઝલનું અધ્યયન કરીએ. આ દીકરી ગઝલ અશોક ચાવડા રચિત 24/8/2007 રોજ લખવામાં આવેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, ભગરવ તળાવમાં એમની મૂળ કૃતિ છે. આ ગઝલ, આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે. તેમાં વાહલનો દરિયો દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે. જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે. દીકરી એ સ્નેહનું ઝરણું છે. તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાઈ એ મા બાપ દીકરીને ઉછેરે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું અહીંયા દીકરી ગઝલમાં વ્યક્તિત્વ પ્રગટ થયું છે. મોટા થયા પછી સમજણી દીકરી બાપનો હાથ દે છે. દીકરી એ સાપનો ભારો નહીં, દીકરી એ તો તુલસીનો ક્યારો છે. મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે છે, બાપનો હાથ દે છે. એનો અર્થ થાય છે સહાયભૂત થાય છે. એ નાજુક ચિત્ર યાદગાર છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાંપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે. પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ ગઝલમાં કે દીકરી એ સાપનો ભારો નહીં પરંતુ સમજણનું પ્રતીક છે, એ ખરા અર્થમાં આપણે સમજવાનું છે. હવે આપણે વિસ્તૃત એનો અર્થ સમજીએ.
કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, એક એક એવો શબ્દ આપેલો છે. તો એક એક એટલે એક એક, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં એ દીકરી છે, દીકરી દેખાય છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. દીકરી એ સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. દીકરી એ સુખડ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે અને કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય એ વસ્યું હોય છે. તો સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. તો સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી દેખાય છે. દીકરી સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. પ્રસ્તુત શેરમાં એ સમજી શકાય છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ એટલે કે ફળ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, જાણે કે કોઈ વર્ષોથી ખડકમાંથી દીકરીનું શિલ્પ આમ કોતરે છે. એ ઉદાહરણ થ્રુ આપણે એ સમજવાનું છે કે કોઈ વર્ષો સુધી ખડકમાં સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર દીકરી છે. જેમ શિલ્પકાર એ મૂર્તિને જ્યારે કંડારતો હોય એવી રીતે માતા પિતા એ દીકરીને સંસ્કારોનું સિંચન કરે છે. એટલે જ કહેવાનું છે કે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. જાણે કોઈ વર્ષોથી ખડકમાંથી દીકરીનું શિલ્પ કોતરે છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમની ફડકમાં દીકરી. ફળક શબ્દનો અર્થ ખાસ સમજવું. ફળક એટલે ચિંતા, સ્નેહ એટલે હેત, પ્રેમ. તો ઝરણું એટલે તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો, ઝરણુંનો અર્થ થાય છે જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેળો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેમાં પૂછી શકાય. સૌપ્રથમ આપણે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રત જેવી પરંપરાગત ભારતીય સંસ્કૃતિમાં જેવી રીતે પરંપરાગત જે હારમાળામાં દીકરી હંમેશા ફડકમાં એટલે કે બીકમાં, ચિંતામાં ઉછરતી રહી છે. તો લાજ મર્યાદા શરમ ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા બીકમાં ઉછરતી રહે છે. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. અહીંયા પિતાના શબ્દો છે કે જે શિર એટલે મસ્તક, જે મસ્તક પર પહેલા જેના માથે હું હાથ ફેરવીને વહાલ કરતો હવે એ હાથ દે. હવે એ હાથ દે એ રૂઢિપ્રયોગ છે. માથે હાથ ફેરવવો એટલે આશીષ આપવા, કાળજી લેવી. પણ અહીંયા હવે હાથ દે એટલે સહારો આપવો રૂઢિપ્રયોગનો અર્થ છે. હૂફ આપવી, સહાયભૂત થવું. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે પંક્તિનો અર્થ જોઈએ કે પહેલા જેના માથે હું હાથ ફેરવીને વહાલ કરતો, આશીષ આપતો, આજે એ મને હાથ દે એટલે કે સહારો આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિ પરથી દીકરીની સમજણ શક્તિ એ આપણે જોઈ શકીએ છીએ. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી.
આજે એ મને હાથ દે છે, જે સહાયભૂત બને છે, મદદરૂપ થાય છે. દીકરીની સમજદારી આસમાન સુધી એ વિસ્તરેલી છે. તો આવી વહાલી દીકરીને કેમ ભૂલાય? અંતિમ શેર છે કે શૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે, ભીની પલકમાં દીકરી. જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવતા આંખો રોજ ભીની થઈ જાય છે. જ્યારે સૂર, શરણાઈ અને જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવતા આંખો ભીની થાય છે, રોજ ભીની થાય છે. ભીની પલકમાં દીકરી, ભીની પલકમાં દીકરી. તો અને એ ભીની પલકમાં દીકરી જ પ્રત્યક્ષ દેખાય છે, નજર સમક્ષ દેખાય છે. તો જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. આમ વહાલી અને મીઠડી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માન હંમેશા પિતાના હૃદયમાં રહેવાના જ છે. વિદ્યાર્થી મિત્રો, હોમ એક્ટિવિટીમાં નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? અને દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? લેખન કાર્ય કરવાનું છે. સવિસ્તર ઉત્તર. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ એ તમારા શબ્દોમાં લખવાનું છે. સવિસ્તર ઉત્તર. નીચેની કાવ્ય પંક્તિ સમજાવું. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. આ કાવ્ય પંક્તિ આપને સમજાવવાની છે. આશા રાખું છું તમને આ દીકરી ગઝલ સમજાઈ ગયું હશે. થેન્ક યુ.